સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયાએ એક શખ્સને મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. જો કે આ પ્રોત્સાહન પાછળનો ઈરાદો મદદ કરવાનો નહીં પણ ઉઘરાણી કરવાનો હતો. ધંધો શરૂ થયા બાદ મસાજ પાર્લર પર કોઈ પણ પ્રકારની પોલીસ રેડ ન પડે અને કોઈ હેરાનગતિ ન થાય તે માટે ધીરુ ઠાકરિયાએ તેના વચેટિયા સાગરીત રોનક ત્રિવેદી મારફતે પૈસાની માંગણી કરી હતી. આ કામ માટે ફરિયાદી પાસે 25,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી આ લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને હિંમત દાખવી અને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ ફરિયાદમાં આધારે છટકું ગોઠવ્યું હતું અને સુરતના પોદાર આર્કેડ પાસે આ લાંચની રકમ સ્વીકારવામાં આવી રહી હતી. ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયા અને તેના સાગરીત રોનક ત્રિવેદીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. હાલમાં એસીબીએ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસના જવાનની આ કરતૂતે સમગ્ર પોલીસ વિભાગમાં સન્નાટો મચાવી દીધો છે. સવાલ એ ઉઠે છે કે જો રક્ષક જ ભક્ષક બનશે તો જનતા કોના પર વિશ્વાસ કરશે? ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000 રૂપિયાની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે. એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ લોકરક્ષક છે એટલે હાલ એમનો ફિક્સ જ પગાર છે. મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી, એમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવે પેટે આ 25,000ની માગણી કરેલી. ટોલ ફ્રી નંબર અન્વયે બરોડાની એસીબીની ટીમ એમણે આ ટ્રેપ કરેલી છે અને એ ટ્રેપ સફળ થયેલી.